हीरो पर मंदी की बड़ी मार। छोटी फैक्ट्रियों के व्यापारी घंटियां बेचने लगे। सूरत के वराछा कतारगाम सहित स्क्रैप गोदामों में घंटियों का जत्था बढ़ने लगा। एक कबाड़ी वाले के गोदाम में एक पुरानी घंटी बढ़ी। ज्यादातर व्यापारी जिनके खाते किराए पर हैं, वे घंटियां बेच रहे हैं। 6 महीने तक कबाड़ में घंटियां बेचने वाले व्यापारी के पास कोई नहीं आता। स्क्रैप डीलर के पास केवल हीरे के व्यापारी ही घंटियां बेचने आते हैं। स्क्रैप डीलरों ने पुरानी घंटियों का जरूरत से ज्यादा स्टॉक कर लिया है। लगभग 3500 से ज्यादा हीरे की घंटियां स्क्रैप की गई हैं। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। नाम મારું નામ મનોજભાઈ જોશી છે। મનોજભાઈ, કઈ રીતનો તમારો બિઝનેસ છે? અમારા સ્ક્રેપનો બિઝનેસ છે, ડાયમંડ સ્ક્રેપનો। એની ઘંટીઓ એ બધું લેતા હોઈએ છીએ અમે કારખાનાનો સામાન। તો હાલ અત્યારે તમારા ત્યાં બહુ બધી ઘંટીઓ જોવા મળી રહી છે, શું છે એનું કારણ? એનું કારણ એક જ છે કે મંદી હીરા ડાયમંડમાં બહુ છે। એમ તો ઘણા સમયથી છે, પણ આ દિવાળી પછી પણ માહોલ એવું ને એવું જ રહ્યું છે। હર વખતે આવું હોતું નથી। દિવાળી પછી કારખાનેદારો અહીંથી ઘંટી લેવા આવતા હોય છે અને દિવાળી પછી અમારી પાસે સ્ટોક પતી જતો હોય છે। પણ આ વખતે એવું નથી। આ વખતે ઘંટી બી આવે છે, આવક છે પણ જાવક નથી। કેટલી હદ તક એ ઘંટીઓ આવી છે અને જતી કેમ હતી? એ લોકો એવું કહેતા હોય છે કે અત્યારે પોસાતું નથી કામ કરવું અને કારીગરોને પગાર આપતો પડતો હોય, એ માટે જરા રફ વેચાતી ન હોય એ પ્રમાણે છે। તો આ અત્યારે કેટલા સ્ટોકમાં તમારી પાસે હોઈ શકે અંદાજે? ત્યારે તો જેવા વેપારી, કોઈની પાસે 2000, કોઈની પાસે 3000, કોઈની પાસે 500, 600 ઘંટી એવું હોય છે। આમ એક ઘંટીનો પ્રાઇસ શું હોય છે? આમ નવી ઘંટીનો પ્રાઇસ હોય છે 15 થી 17, જૂની ઘંટીનો હોય છે 5-6 હજાર, 5-6 હજાર। તો અત્યારે હાલ મંદીના કારણે કોઈ